હવે આપ સાંભળશો કેન્દ્રીય રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાના ફાળવણી પ્રસ્તાવને મંજૂરી આપે છે તે સંદર્ભે સમાચાર સમીક્ષા, જેના લેખિકા છે સુનીતા ચૌહાણ। 3 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। આ ઉપરાંત કેબિનેટે ખાદ્ય તેલ અને તેલીબિયા રાષ્ટ્રીય મિશનને પણ મંજૂરી આપી છે, જે અંતર્ગત પ્રાદેશિક તેલીબિયાના ઉત્પાદન અને ખાદ્ય તેલ સંદર્ભે દેશને આત્મનિર્ભર બનાવવાનો હેતુ છે। વર્ષ 2024-25થી શરૂ કરીને 2030-31 સુધી ચાલનારા આ મિશન માટે 10,102 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો હેતુ દેશમાં ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત ખાદ્ય સુરક્ષા અને ખેતીને સ્વનિર્ભર બનાવવાનો છે। પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાનું અમલીકરણ રાજ્ય સરકારો કરાવશે। આ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકારને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખીને રણનીતિક દસ્તાવેજ તૈયાર કરવા માટે કહેવાયું છે। આ દસ્તાવેજ માત્ર પાકના ઉત્પાદન અને ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત નથી કરતો, તે આબોહવાને અનુકૂળ કૃષિ અને કૃષિ ઉત્પાદનો માટે મૂલ્ય શૃંખલા અભિગમના વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો પ્રાથમિક હેતુ મુખ્ય પાકોની ઉત્પાદકતા વધારવા તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય વળતર મળે તેની ખાતરી કરવાનો છે। યોજના અંતર્ગત રોજગારીની તકો ઊભી કરવી, પ્રાદેશિક કૃષિ વિકાસના અંતરને પૂરવું તેમજ કૃષિ વિકાસ રોકાણને પ્રોત્સાહિત કરવું જેવા હેતુઓ સામેલ છે। યોજના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલી બનશે, જેને કારણે ચોખા, ઘઉં, કઠોળ અને કપાસ જેવા મુખ્ય પાકોના ઉત્પાદનમાં વધારો થશે। આ યોજના ત્રિપાંખીય અભિગમ પર કામ કરશે, જેમાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કૃષિ વિકાસ પ્રોજેક્ટ્સમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે રોકાણ અંતર્ગત માળખાકીય વિકાસ, સંશોધન તેમજ અન્ય સેવાઓ માટે રોકાણ આપવામાં આવે છે। આ ઉપરાંત ખેડૂતો અને સંબંધિત કામદારોની તાલીમ અને કૌશલ્ય વિકાસ માટે રોકાણ ઉપરાંત ટેકનોલોજી પાર્ક, માહિતી વ્યવસ્થાપન, માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી એપ્લિકેશનને પ્રોત્સાહન સહિતની વિવિધ બાબતો માટે રોકાણની જોગવાઈઓ છે। હવે એ સમજીએ કે આ યોજનાનો લાભ ખેડૂતોને સીધો કેવી રીતે મળી શકે। તો ખેડૂતો અથવા ખેડૂત સંગઠનો આ યોજનાનો લાભ લઈ શકે, આ માટેની કેટલીક પ્રાથમિકતા પૂર્ણ કરવાની રહે છે, જેમાં લાભાર્થી ખેડૂત દેશનો નાગરિક હોવો જોઈએ અને ખેતી ક્ષેત્રે સક્રિય રીતે રોકાયેલા હોય। નાણાકીય સહાય મેળવવા માટે માન્ય બેંકમાં ખાતું જેવી પૂર્વ શરતો છે। લાભાર્થીની પસંદગીમાં કોઈ ડુપ્લિકેશન ન હોવું જોઈએ, એટલે કે રાજ્ય ક્ષેત્ર અથવા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અથવા અન્ય સમાન યોજનામાં સમાન લાભાર્થીની પસંદગી કરવામાં આવશે નહીં। લાભાર્થી પાસે યોગ્ય જમીન પોતાના નામે મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી હોવી જોઈએ। ખેડૂતોએ તેમના જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે। લાભાર્થી નવી ટેકનોલોજી અપનાવવા બાગાયતના કાર્યક્રમો પ્રત્યે રસ ધરાવતો હોવો જોઈએ। સૌપ્રથમ અરજદારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ rkvy.nic.in પર જવું। હોમ પેજ પર જઈને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ અરજી કરવાની લિંક દેખાશે। અરજદારે તેના પર ક્લિક કરવાનું રહેશે। આ પછી અરજી ફોર્મ દેખાશે, જેમાં યોગ્ય વિગતો ભરીને જરૂરી દસ્તાવેજોનું બિડાણ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે। આ યોજનાઓને તર્કસંગત બનાવવા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેમાં પુનરાવર્તન ટાળવા અને એકસૂત્રતા પ્રદાન કરવા પર ધ્યાન અપાયું છે। ઉપરાંત કૃષિ ક્ષેત્રે આવતા કુદરતી તેમજ આકસ્મિક પડકારો, પોષણ સુરક્ષા, ટકાઉપણું, આબોહવા, કૃષિ ઉત્પાદન શ્રેણીનો વિકાસ ઉપરાંત ખાનગી ક્ષેત્રની ભાગીદારી સહિતના મુદ્દાઓ પર ધ્યાન અપાયું છે। રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્ર માટેની તેમની જરૂરિયાતોને આધારે એક વ્યૂહાત્મક યોજનાના આયોજન અને અમલીકરણ માટે સમર્થ હશે। યોજનામાં અન્ય એક મહત્વનો ફેરફાર કરાયો છે, જે અનુસાર રાજ્ય સરકારો તેમના રાજ્યની વિશેષ જરૂરિયાતોને આધારે એક ઘટકમાંથી બીજા ઘટકમાં ભંડોળની પુનઃ ફાળવણી કરી શકશે। આ નવા મંજૂર થયેલા પ્રસ્તાવમાં સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખીના બીજ જેવા મુખ્ય તેલીબિયા પાકોનું વાવેતર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે। આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સંદર્ભના
કેન્દ્ર સરકારના નિર્ણય અંગેની સમાચાર સમીક્ષા, જેના લેખિકા હતા સુનેતા ચૌહાણ અને રજૂઆત કરતા હેમાંગીની સોનારા.